નમસ્કાર. તો મિત્રો, તારીખ 20/6/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજના ચાંદીના ભાવ વિશે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 112 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 896 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1120 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,200 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,12,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પણ ફરી એકવાર વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો. પ્રતિ 1 કિલોએ 1,000 રૂપિયા વધ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહે તે બાબતે, તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 9,270 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,160 રૂપિયા, 10 ગ્રામ સોનું 92,700 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,27,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 1,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,097 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 80,776 રૂપિયા, 100 ગ્રામ આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,09,970 રૂપિયા અને 100 ગ્રામ સોનું 10,09,700 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે સામાન્ય રીતે 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ 7,585 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 60,680 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,850 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,58,500 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 1,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી એક પ્રકારે જોરદાર ઉલટ માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય કારણ અત્યારે ઇઝરાયલ અને અમેરિકાની જે તંગ બનેલી સ્થિતિ છે તેને કારણે બજારમાં એક પ્રકારે અત્યારે ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે. રોકાણકારો છે તે પણ એક પ્રકારે જે રોકાણ કરતા છે તેમાં ગભરાઈ રહ્યા છે અને જેને પરિણામે ખરીદારીમાં પણ મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એકંદરે બજાર છે તેમાં સ્થિરતાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. તો આની સામે અત્યારે ડોલર સામે રૂપિયો છે તે પણ જોરદાર રીતે તૂટ્યો છે, જેના પરિણામે જેની સીધી અસર છે તે માર્કેટ ઉપર જોવા મળી રહી છે. અને અમેરિકા પણ ઈરાનને સતત ધમકી આપી રહ્યું છે યુદ્ધ બંધ કરવા માટે, પરંતુ ઈરાન છે તે ટસનું મસ નથી થઈ રહ્યું અને ઈરાન છે તે સતત ઇઝરાયલ ઉપર એટેક કરી રહ્યું છે, ઇઝરાયલ છે તે સતત ઈરાન ઉપર એટેક કરી રહ્યો છે. તો આ સ્થિતિ વચ્ચે રોકાણકારો પણ મૂંઝાયેલા જોવા મળી રહ્યા છે. જો અચાનક યુદ્ધ બંધ થશે તો આ સંજોગોમાં બજાર પણ તૂટી શકે છે. આ સ્થિતિને કારણે તે પણ અત્યારે એક પ્રકારે સેફ હેવન ગણાતું સોનું છે તેના ઉપર પણ અત્યારે એક પ્રકારે રોકાણકારો છે તે વિશ્વાસ કરતા નજરે પડી રહ્યા નથી, જેને પરિણામે બજારમાં અત્યારે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ વચ્ચે ડોલર સામે રૂપિયો પણ તૂટ્યો છે. આજે 86.75 રૂપિયા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે.